ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આગામી ચૂંટણીને પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ હાથ ધર્યું હતું. તો પોલીસ દ્વારા અનેક જગ્યાઓએ રેડ કરી 55 બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લાના કોડીનાર ખાતે આગામી ચૂંટણીને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સંદર્ભે પોલીસે અલગ અલગ ટીમો બનાવી નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું હતું, કે જેમાં જિલ્લાની એસઓજી અને એલસીબી સહિત 100 પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા 55 બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, કે જેમાં 86 લીટર દારૂ, ઇંગ્લિશ દારૂના 68 જેટલા ચપલાઓ પોલીસે જપ્ત કરી કુલ 18 જેટલા આરોપીઓને પકડી પાડ્યા હતા. કોડીનાર ખાતે આગામી ચૂંટણી અનુસંધાને કોડીનારની અંદર 10 પોલીસ અધિકારી, જિલ્લામાંથી એલસીબી એસઓજી બ્રાન્ચ અને 100 પોલીસ દ્વારા 55 બુટલેગરો ઉપર રેડ કરવામાં આવેલી હતી અને તે બુટલેગરોમાંથી 25 બુટલેગરોને ત્યાં નાના મોટા દારૂના ધંધાથીને ત્યાં સક્સેસ રેડ કરવામાં આવેલ છે અને આશરે 30,000 રૂપિયાનો મુદ્દામાલ પકડાયેલ છે. ઇંગ્લિશ દારૂને 68 ચપલા અને 86 લીટર દારૂ પકડાયેલ છે. 450 લીટર હાથો મળી એ હાથો સ્થળ ઉપર નાશ કરી ટોટલ 30,000ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડેલ છે. આ રેડ દરમિયાન 18 આરોપીઓ પકડાઈ ગયા છે અને હજી પકડવાની તજવીજ ચાલુ છે. બીજા આરોપીઓને આ જે ઓપરેશન હતું એને બીજી જગ્યા ઉપર રેડ થવાથી ખબર પડી જવાથી ઘર છોડીને નીકળી ગયા હતા, પણ એના ઘર ઉપર પણ સર્ચ કરી અને રેડ કરવામાં આવેલ છે અને આ પ્રવૃત્તિ કરતા આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર હજી પણ સતત રેડો ચાલુ રહેશે અને અમારે કોડીનારનું ઇલેક્શન બિલકુલ નિષ્પક્ષ રીતે પસાર થાય એના માટે મહેરબાન એસપી મનોજસિંહ જાડેજા સાહેબ તથા ડીવાયએસપી ચૌધરી સાહેબ અને મહેરબાન આઈજીપી શ્રી નિલેશ ગાંધીયા સાહેબની ખાસ સૂચના હોય આ કાર્યવાહી કરવામાં આવેલ છે. લોકો આવી પ્રવૃત્તિ કરતા ઇસમોની અમોને એલસીબીને તાત્કાલિક માહિતી આપે અને અમારા મોબાઈલ નંબર પણ જાહેર છે, એ નંબર ઉપર અમને વોટ્સઅપથી માહિતી આપી શકે છે, જેથી કરીને અમે એ બાતમીદારનું નામ ખાનગી રાખી શકીએ અને એ જગ્યા ઉપર રેડ કરી શકીએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.